નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ સુતમોની મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિરુદ્ધનિદાતા. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 42મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. અહીંયા દર્શન ઉપયોગની વાત ચાલે છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એવા દર્શન ઉપયોગના 4 ભેદ છે. અને પછી એના સ્વરૂપનું વર્ણન આ ગાથામાં કરવામાં આવ્યું છે. આ 42મી ગાથા, એનો અન્વયાર્થ, એની ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરેલ વિસ્તારમાંથી કેટલોક ભાગ આપણે કર્યો છે. હવે આજે આગળ લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 221. ગુરુદેવ ચક્ષુ દર્શનની વાત કરી રહ્યા છે અને એમાં આગળ સમજાવતા કહે છે કે આંખ તો જડ છે, ઇન્દ્રિય છે ને, આંખ તો જડ છે. આંખમાં ક્યાંય કાણું નથી કે જે દ્વારા આત્મા દેખી શકે. જેમ બારણાની તળમાંથી પદાર્થો દેખાય છે તેમ શરીરમાં કે આંખમાં ક્યાંય તળ કે કાણું નથી કે જે દ્વારા આત્મા દેખી શકે. એટલે ખરેખર આંખ દ્વારા આત્મા જ્ઞાન કરતો નથી. ગુરુદેવનો કહેવાનો આશય એવો છે. આંખ દ્વારા આત્મા દેખતો નથી. આંખ દ્વારા તો દર્શન થાય છે ને, તો દર્શન જે થાય છે એ દર્શન કાંઈ એકલું નથી હોતું. દર્શનની સાથે જ્ઞાન હોય છે. દર્શન કોને કહું? સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, એને દર્શન કહ્યું છે. સામાન્ય અવબોધ એને દર્શન કહ્યું છે અને વિશેષ પ્રતિભાસ એને જ્ઞાન કહ્યું છે. વિશેષતાથી થાય છે તે જ્ઞાન છે અને આવા જ્ઞાનની પહેલા હંમેશા દર્શન હોય છે. છદ્મસ્તને જ્ઞાન થાય છે તો જ્ઞાનની પહેલા હંમેશા દર્શન હોય છે. જેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે એવી રીતે દર્શન પણ આત્માનો સ્વભાવ છે. દર્શન આત્માનો સ્વભાવ છે. દર્શન એટલે આપણે સામાન્ય જે મંદિરમાં જઈએ અને દર્શન કરીએ, પ્રતિમાના દર્શન કરીએ, એવો જ અર્થ સમજીએ છીએ અને એ આંખ વિના દર્શન થાય નહીં એવી આપણી માન્યતા છે. પરંતુ જેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે એવી રીતે દર્શન પણ આત્માનો સ્વભાવ છે. અને એ વાત આચાર્ય ભગવાને ટીકામાં કરી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો એ વાત સ્પષ્ટપણે કરી કે આત્મા દર્શન સ્વરૂપ છે. જેમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવી જ રીતે આત્મા દર્શન સ્વરૂપ છે. એટલે દર્શન થાય છે તો કાંઈ ઇન્દ્રિયોથી દર્શન થાય છે એવું નથી. જેમ જ્ઞાન થાય છે તો ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવું નથી. પરંતુ જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે અને આત્મા જ્ઞાન કરે છે તો એમાં ઇન્દ્રિયોનું નિમિત્ત હોય છે. એવી રીતે આત્માને સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન એવું દર્શન થાય છે તો એમાં ઇન્દ્રિય નિમિત્ત હોય છે. એટલે જે ચક્ષુ છે એ પણ નિમિત્ત છે.
એટલે ચક્ષુ દર્શન એવો દર્શનનો ઉઘાડ, દર્શન ગુણ છે, એનું પરિણમન છે, અને એની જે પર્યાય છે તો એ 4 પ્રકારે છે. તો એમાં ચક્ષુ દર્શન એવી જે પર્યાય, એમાં જે દર્શનનો ઉઘાડ છે એ કેવો છે? તો કે એવા દર્શન ઉઘાડમાં ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ છે, અને આંખ છે તે એમાં નિમિત્ત કારણ થાય છે. એટલે કે આંખ દ્વારા એ દેખે છે એમ વ્યવહારથી આપણે કહીએ છીએ એવું ચક્ષુ દર્શન. પણ જો દેખે છે એ તો સામાન્ય પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે. એટલે આંખ દ્વારા એનું દેખવું છે એ પણ સામાન્ય પ્રતિભાસ તરીકે જ ગણવાનું છે. આપણી એવી ઊંધી માન્યતા છે કે આંખ દ્વારા આપણે બધું સ્પષ્ટ દેખીએ છીએ, જાણીએ છીએ. વાસ્તવમાં આંખ દ્વારા કે બીજી કોઈ ઇન્દ્રિય દ્વારા આપણે ન તો દેખીએ છીએ કે ન જાણીએ છીએ. દેખવું અને જાણવું એ તો આત્માનો સ્વભાવ છે, અને એમાં આ ઇન્દ્રિય નિમિત્ત થાય છે. જેમ મતિ જ્ઞાનમાં 5 ઇન્દ્રિય નિમિત્ત થાય છે, તો એવી રીતે અહીંયા ચક્ષુ દર્શન જે કહ્યું તો એવું દર્શન એની અંદર આંખ નિમિત્ત થાય છે, અને એના પછી અચક્ષુ દર્શનમાં બાકીની આંખ સિવાયની 4 ઇન્દ્રિયો અને મન નિમિત્ત થાય છે. એટલે આ ચક્ષુ દર્શન એના વિશે વાત આવી કે એ દ્વારા મૂર્તિક પદાર્થોનું દર્શન એટલે સામાન્ય અવલોકન થાય છે. જો સામાન્ય અવલોકન થાય છે ચક્ષુ દર્શનમાં, ભેદ પાડીને વિશેષતાથી જ્ઞાન થતું નથી. આપણને એવી ઊંધી માન્યતા છે કે આપણે આંખ દ્વારા બધું સ્પષ્ટ દેખીએ છીએ, જાણીએ છીએ, પણ વાસ્તવમાં એમ નથી. દર્શન એ આત્માનો સ્વભાવ છે, અને ખરેખર તો એ પોતે પોતાનું દર્શન કરે છે એ જ સાચું દર્શન છે. પોતે પોતાનું દર્શન કરે છે એ જ સાચું સમ્યક દર્શન છે. એ દેખવું એ આત્માનો સ્વભાવ છે, અને એમાં જે દર્શનનો ઉઘાડ ઘણો ઓછો છે એવું આ ચક્ષુ દર્શન. તો એને વિશે વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે એ આંખ છે એ તો જળ છે. એ આંખ દ્વારા કાંઈ એને દર્શન થાય છે એમ નથી. આત્મા આંખથી જુદો છે. વળી આત્મા આ શરીર સાથે રહ્યો છે તો એ કાંઈ આંખ દ્વારા બહારમાં બધું જુએ છે, દેખે છે એમ પણ નથી. પણ એ દર્શન કરે છે તો એમાં આંખ નિમિત્ત છે. કે છે કે આંખ તો જળ છે, આંખમાં ક્યાંય કાણું નથી કે જે દ્વારા આત્મા દેખી શકે. દેખનારો તો આત્મા છે, અને દેખવું એ એનો સ્વભાવ છે. વળી કહે છે કે જેમ બારણાની તળમાંથી પદાર્થો દેખાય છે, તેમ શરીરમાં કે આંખમાં ક્યાંય તળ કે કાણું નથી કે જે દ્વારા આત્મા દેખી શકે. સંઘાત નામ કર્મની પ્રકૃતિના કારણે ઔદારિક શરીર છિદ્ર રહિતપણાને પ્રાપ્ત છે. ઔદારિક શરીર છિદ્ર રહિતપણાને પ્રાપ્ત છે, કેમ કે સંઘાત નામ કર્મની પ્રકૃતિને લીધે છિદ્ર રહિતપણું હોય છે. ઔદારિક, કાર્મણ્ય અને તેજસ 3 શરીરોની મોટી વજ્ર જેવી ભીતો આત્માને આડી પડી છે. એટલે કે આત્મા એમાં થઈને કાંઈ જોતો નથી, દેખતો નથી, જાણતો નથી. ઔદારિક શરીર, કાર્મણ્ય શરીર અને તેજસ શરીર એવા 3 શરીરોની મોટી વજ્ર જેવી ભીતો આત્માને આડી પડી છે.
તે છતાંય આત્મા જ્ઞાન કરે છે, દર્શન કરે છે, તો એનો અર્થ એ થયો કે એ કાંઈ નડતું નથી. આત્માનો જ્ઞાન દર્શન તો સ્વભાવ છે. આત્માને જ્ઞાન કરવા માટે, દર્શન કરવા માટે કોઈ શરીરની ખરેખર તો જરૂર જ નથી. અહીંયા કહે છે કે અખંડ 3 પડદા આડા હોવા છતાં, એટલે આ ઔદારિક, કર્મણ્ય અને તેજસ 3 શરીરોની મોટી વજ્ર જેવી ભીતો આત્માની આડી પડી છે. તો એવા 3 પડદા આડા હોવા છતાં જીવ પોતાના દર્શન ઉપયોગથી દેખી રહ્યો છે. એ દેખે છે તો દર્શન ઉપયોગથી દેખે છે, જાણે છે તો જ્ઞાન ઉપયોગથી જાણે છે, અને દર્શન ઉપયોગથી દેખે છે. એમાં પછી આપણે નિમિત્તની વાત કરીએ તો એ ચક્ષુ નિમિત્ત હોય અથવા તો ચક્ષુ સિવાયની બીજી ઇન્દ્રિયો અને મન નિમિત્ત હોય, અને એ વખતે એ દર્શનાવરણી કર્મની પ્રકૃતિનો ક્ષયોક્ષમ હોય. પણ દેખવું તો એને પોતાથી થાય છે. પોતાના દર્શન ઉપયોગથી જીવ દેખી રહ્યો છે. તેમાં કર્મ અને ચક્ષુ નિમિત્ત માત્ર છે. ચક્ષુ દર્શનની વાત ચાલે છે એટલે કે છે કે આવા ચક્ષુ દર્શનમાં કર્મનો ક્ષયોક્ષમ, દર્શનાવર્ણીય ચક્ષુ, દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિઓનો ક્ષયોક્ષમ અને ચક્ષુ એ બંને નિમિત્ત માત્ર છે. આગળ કહે છે ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિયો અને મન દ્વારા પદાર્થોનો સામાન્ય હોવાનો ખ્યાલ આવવો તે અચક્ષુ દર્શન છે. ચક્ષુ દર્શનની વાત થઈ. હવે અચક્ષુ દર્શન વિશે કહે છે કે ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિયો અને મન એના દ્વારા પદાર્થોનો સામાન્ય હોવાનો ખ્યાલ આવવો, એટલે પદાર્થોના સામાન્ય પ્રતિભાસ થવા એનો ખ્યાલ આવવો તે અચક્ષુ દર્શન છે. કાન, નાકમાં ક્યાંય છિદ્ર નથી, અખંડતા છે. અંદર આત્મા પોતાની શક્તિથી દેખી રહ્યો છે. આ 5ની ઉપસ્થિતિમાં પર્યાય દ્વારા ભેદ પાડ્યા વિના છદ્મસ જીવને જે જાતનું જ્ઞાન થવાનું હોય તે પહેલાના ચેતનના સામાન્ય વ્યાપારને દર્શન ઉપયોગ કહે છે. આ 5 ઇન્દ્રિયો છે, તો 5 ઇન્દ્રિયો છે, છઠ્ઠું મન પણ છે, અને જ્યારે એ જ્ઞાન કરે છે અને એમાં ઇન્દ્રિયો અને મન નિમિત્ત છે, તો એવું જ્ઞાન જ્યારે કરે છે તો એ જ્ઞાન પહેલા ચૈતન્ય સામાન્યનો વેપાર, એ સામાન્ય વેપાર એટલે સામાન્ય પ્રતિભાસ રૂપ જે વેપાર છે એને દર્શન ઉપયોગ કહે છે, અને તે પછી જ્ઞાન ઉપયોગ છે. ચૈતન્યનો આ વ્યાપાર છે. ચૈતન્યને અનુસરીને થતા આ પરિણામ છે. પહેલા દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ એવા આ ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. તો કહે છે કે જ્ઞાન થવાનું હોય તે પહેલાના ચૈતન્યના સામાન્ય વેપારને દર્શન ઉપયોગ કહે છે. એક વસ્તુનો ખ્યાલ છોડી બીજી વસ્તુનો ખ્યાલ કરતા પહેલા સ્વભાવ તરફ ઉન્મુક્તા વ્યાપાર થાય તેને દર્શન કહે છે. એક વસ્તુનો ખ્યાલ છોડી બીજી વસ્તુનો ખ્યાલ કરતા પહેલા સ્વભાવ તરફ ઉન્મુક્તા વ્યાપાર થાય તેને દર્શન કહે છે. આ સાચું દર્શન છે. અવધિ જ્ઞાન થતા પહેલા સ્વર્ગ નરક આદિને ભેદ પાડ્યા વિના આત્માથી સીધું દેખવું થાય તે અવધિ દર્શન છે. અવધિ જ્ઞાન થાય તો અવધિ જ્ઞાનમાં એ ઇન્દ્રિયો કે મન વિના રૂપી પદાર્થોનું જ્ઞાન કરે છે
અમુક સીમામાં રહીને જ્ઞાન કરે છે, તો આવું અવધિ જ્ઞાન થતા પહેલા એને અવધિ દર્શન હોય છે. એટલે અવધિ જ્ઞાન થતા પહેલા સ્વર્ગ નરક આદિને ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકન રૂપે આત્માથી સીધું દેખવું થાય છે. એટલે કે ઇન્દ્રિયો અને મન વિના આત્માથી સીધું દેખવું થાય છે, તે અવધિ દર્શન છે. આગળ કહે છે, કેવળ દર્શનની વાત હવે કરવી છે. કહે છે કે અનંત પદાર્થોને ભેદ પાડ્યા વિના સામાન્ય પ્રકારે દેખવું તે કેવળ દર્શન છે. અનંત પદાર્થોને ભેદ પાડ્યા વિના સામાન્ય પ્રકારે દેખવું, અવલોકવું તે કેવળ દર્શન છે. અહીંયા રૂપી અરૂપી એટલે કે મૂર્તિક અમૂર્તિક બધા જ પદાર્થો, સર્વ પદાર્થો, અનંત પદાર્થોને આત્મા દેખે છે. કેવળ દર્શન છે ત્યારે આત્મા એ અનંત પદાર્થોને ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકે છે, એવું કેવળ દર્શન હોય છે. કેવળ જ્ઞાન થાય છે એને કેવળ દર્શન હોય છે. તો એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એક ક્રમે નથી, વારાફરતી હોય એમ નથી, એ એક સાથે જ હોય છે. કેવળી ભગવાનનો ઉપયોગ છે, કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનો જે ઉપયોગ છે એ એક સાથે છે. છદ્મસ્તને જે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ છે, તો એમાં દર્શન ઉપયોગ પહેલો છે અને પછી જ્ઞાન ઉપયોગ હોય છે. એમાં કઈ વધુ સમય જાય છે એમ નથી, પણ છદ્મસ્તને એમ જ હોય છે. તો અહીંયા કહે છે કે અનંત પદાર્થોને ભેદ પાડ્યા વિના સામાન્ય પ્રકારે દેખવું તે કેવળ દર્શન છે. સર્વજ્ઞ ભગવાન પોતાના અતિન્દ્રિય સ્વભાવમાં સ્થિર થયા અને જે દર્શન પ્રગટે તે કેવળ દર્શન છે. પોતાના અતિન્દ્રિય સ્વભાવમાં સ્થિર થયા છે એટલે હવે ઇન્દ્રિયો દ્વારા કે મન દ્વારા કાંઈ જાણવું દેખવું થતું નથી. તો એ વખતે જે દર્શન છે તે કેવળ દર્શન છે. કેવળી ભગવાનને કેવળ દર્શન કે કેવળ જ્ઞાન એકી સમયે હોય છે. બંનેને જુદે જુદે સમયે માનનાર જીવ મિથ્યા દ્રષ્ટિ છે. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન જુદે જુદે સમયે કેવળી ભગવાનને ન હોય. કેવળી ભગવાનને તો એકી સમયે હોય છે, પણ છતાંય કોઈ એ બંનેને જુદા જુદા સમયે માને, કેવળી ભગવાનને વિશે એવી માન્યતા કરે, તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે. એ વસ્તુ સ્વભાવને સમજતો નથી. આગળ કહે છે, આત્મા વસ્તુ ત્રિકાળ છે, તેનો દર્શન ગુણ ત્રિકાળ છે અને પર્યાય એક સમયની છે. કેવળ દર્શન પર્યાય છે, કેવળ દર્શન પણ પર્યાય છે. પહેલે સમયે પહેલી, બીજે સમયે બીજી, એવી રીતે સમયે સમયે એ પર્યાય પલટે છે. તે સ્વતંત્રપણે જીવના અસ્થિકાયમાં અસંખ્ય પ્રદેશના સમૂહમાં થાય છે. અસંખ્ય પ્રદેશી આત્મા એવું જીવાસ્તિકાય, એમાં આ પર્યાય સ્વતંત્રપણે થાય છે, એક પછી એક થાય છે. કેવળ દર્શનની પર્યાય એમ થાય છે. આવી રીતે દર્શન ગુણની પર્યાયોના ભેદનું જ્ઞાન કરીને તેનું લક્ષ્ય છોડી, એટલે કે પર્યાયનું લક્ષ્ય છોડી શુદ્ધ આત્મા ઉપાદેય માનવો જોઈએ. એ કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય છે ત્યારે પણ કેવળી ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિર થયા છે. એમને કાંઈ પર્યાયનું લક્ષ્ય હોતું નથી. જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે એ પણ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરીને એક વિતરાગી પરિણામ કરે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના. પણ કાંઈ પર્યાયનું લક્ષ્ય કરીને સમ્યક્ત્વના પરિણામ કરે છે એમ હોતું નથી. વાસ્તવમાં પર્યાયનું લક્ષ્ય થઈ શકતું નથી. પર્યાય એક સમયનું સત છે, એનું અસ્તિત્વ એક સમય છે, બીજા સમયે બીજી પર્યાય હોય છે. એટલે એવી પર્યાયને વિશે એકાગ્રતા થઈ શકતી પણ નથી. તો ગુરુદેવ કહે છે
કે શુદ્ધ આત્મા ઉપાદેય છે એમ માનીને પોતાના સ્વરૂપના આશ્રયે વિતરાગી પરિણામ એ જ કર્તવ્ય છે. ભાવાર્થમાં કહે છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એ 4 ભેદો દ્વારા દર્શન ઉપયોગ જાણવા. દર્શન સામાન્ય રીતે દેખે છે, જ્ઞાન ભેદ કરીને જાણે છે. દર્શન સામાન્ય રીતે દેખે છે, અવલોકે છે, એવો એનો સામાન્ય પ્રતિભાસ છે, જ્યારે જ્ઞાન ભેદ કરીને વિશેષપણે જાણે છે. આ વિકાર છે, આ નિમિત્ત છે, આ પણ છે એમ વિશેષ કરીને જાણે તે જ્ઞાન છે. અને દર્શનનું લક્ષણ ભેદ પાડ્યા વિના સામાન્ય દેખવું તે છે. ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકવું એ દર્શનનું લક્ષણ છે. ભગવાન આત્મા સ્વાભાવિક ભાવથી અસંખ્ય પ્રદેશોમાં નિર્મળ દર્શન ગુણથી વ્યાપેલો છે. આ ભગવાન આત્મા, દરેકનો આત્મા સ્વાભાવિક ભાવથી અસંખ્ય પ્રદેશોમાં નિર્મળ દર્શન ગુણથી વ્યાપેલો છે. આવો હોવા છતાં દર્શનાવરણીય કર્મના ઉદયથી આત્મા ઢંકાયેલો છે એ નિમિત્તનું કથન છે. ખરેખર આત્મા દર્શનાવરણીય કર્મથી ઢંકાયેલો નથી, એ તો નિમિત્તનું કથન છે. વ્યવહારથી એવું કહેવામાં આવે છે, કર્મની ઉપાધિ છે ત્યારે એવું કહેવામાં આવે છે, પરંતુ આત્મા એ ચેતન દ્રવ્ય છે અને આ કર્મ છે એ તો જળ દ્રવ્ય છે. જળ દ્રવ્ય ચેતન દ્રવ્યમાં કાંઈ કરતું નથી. જળ કર્મથી આત્મા ઢંકાતો નથી. પોતે પોતાના કારણે ઢંકાયેલો છે. ઢંકાયેલો છે એટલે કે એના પરિણમનમાં એવો પૂર્ણ ઉઘાડ નથી. એ પોતે જેટલી ક્ષમતા ધરાવે છે એવી પૂર્ણ ક્ષમતાનો ઉઘાડ પર્યાયમાં નથી, અને એનું કારણ એનું પોતાનું છે. એ કર્મને લીધે છે એમ નથી. કર્મ જુદું દ્રવ્ય, પોતે ચેતન જુદું દ્રવ્ય. તો જળ કર્મથી ઢંકાયેલો છે એવું જે કહેવામાં આવે છે, તો વાસ્તવમાં તો એ અપેક્ષાથી કહેવામાં આવે છે કે એનો ઉઘાડ એટલે કે પર્યાયમાં એની ક્ષમતાનો ઉઘાડ એટલો નથી એટલે ઢંકાયેલો છે. અને એવો પર્યાયમાં એની ક્ષમતાનો ઉઘાડ ઓછો કે વધારે હોય એનું કારણ જળ કર્મો નથી, પણ એની પોતાની એ દશા છે. એને માટે એ પોતે કારણભૂત છે. તેમાં દર્શનાવરણીય કર્મ નિમિત્ત છે. એવું છે ત્યારે દર્શનાવરણીય કર્મ નિમિત્ત છે. તેથી દર્શન શક્તિ હીણી છે. એ વખતે એને દર્શનનો ઉઘાડ ઓછો છે. દર્શન ગુણ જે ગુણ રૂપે પરિપૂર્ણ છે એ ગુણનો વર્તમાન પર્યાયમાં ઉઘાડ ઓછો છે. તો એમ કહેવાય છે કે દર્શનાવરણીય કર્મ તેમાં નિમિત્ત છે. અને એટલે એ દર્શન શક્તિ પ્રગટ અપેક્ષાએ હીણી છે, પણ શક્તિ અપેક્ષાએ તો પરિપૂર્ણ છે. નિમિત્તથી આવી હીણી દશા થતી નથી. પોતાના કારણે હીણી દશા થાય છે, કેમ કે એ તો દશા છે અને એ દશા કાંઈ કાયમ ટકતી નથી, એક સરખી રહેતી પણ નથી. એ તો બદલાયા કરે છે. એટલે નિમિત્તથી હીણી દશા થાય એમ નથી, પણ પોતાના કારણે હીણી દશા થાય છે તો તેમાં કર્મ નિમિત્ત છે. એટલે એ જ્ઞાનની વાત હોય કે દર્શનની વાત હોય, દરેકમાં કર્મ માત્ર નિમિત્ત છે. બાકી પોતાની દશા હીણી થવી એ પોતાના કારણે છે, એ પોતાનો અપરાધ છે. એટલે કહે છે કે પોતાના કારણે હીણી દશા થાય છે તેમાં કર્મ નિમિત્ત છે, તે થયા વિના રહેતું નથી. એટલે એવું નિમિત્ત પણ હોય છે. એવી દશા હોય ત્યારે એવું નિમિત્ત હોય છે.
આગળ કહે છે, અંતરંગ ચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે તથા નેત્રના નિમિત્તે એટલે ચક્ષુના નિમિત્તે મૂર્તિક દ્રવ્યોનું સામાન્ય દેખવું થાય તેને ચક્ષુ દર્શન કહે છે. આ આપણે કર્યું. આગળ કહે છે કે કર્મનો ક્ષયોક્ષમ થયો માટે દેખવું થયું એમ નથી, અને દેખવું થયું માટે કર્મને ક્ષયોક્ષમ થવું પડ્યું એમ પણ નથી. અહીંયા આને દેખવું થયું માટે પેલા કર્મને ખરી જવું પડે એવું પણ બનતું નથી, કે કર્મ ખરી જાય માટે આને દેખાય એમ પણ નથી. પણ પોતાના કારણે એટલો ઉઘાડ થાય છે ત્યારે સામે કર્મનો ક્ષયોક્ષમ અવશ્ય હોય છે એવો મેળ છે. એવો કોની વચ્ચે મેળ છે? પોતાને જે ઉઘાડ થયો છે એ જ્ઞાનનો ઉઘાડ હોય તો એમાં પણ એમ છે, દર્શનનો ઉઘાડ હોય તો એમાં પણ એમ જ છે. તો એવો એ જેટલો ઉઘાડ થાય છે તો એ વખતે એટલો કર્મનો ક્ષયોક્ષમ અવશ્ય હોય છે એવો મેળ છે. એટલે એને આપણે નિમિત્ત નૈમિતિક સંબંધ કહીએ છીએ. આગળ કહે છે, કેટલાક અજ્ઞાની જીવો એમ દલીલ કરે છે કે ઘોડો ચાલે ત્યારે માણસને ચાલવું જ પડે. અજ્ઞાનીઓ એમ કહે છે કે ઘોડો ચાલે ત્યારે માણસને ચાલવું જ પડે છે. તેમ કર્મનો ઉદય આવે ત્યારે જીવને રાગ કરવો જ પડે. આ દલીલ અજ્ઞાન ભાવ બતાવે છે. આ અજ્ઞાનીની દલીલ છે, એ ખોટી દલીલ છે. કર્મના ઉદયથી વિકાર થતો હોય તો કર્મનો ઉદય તો સદાય છે, તો પછી વિકાર ટાળીને અવિકારી થવાનો પ્રસંગ કદી આવે નહીં. મિથ્યા દ્રષ્ટિ હોય તો એનું મિથ્યાત્વ ક્યારેય જાય નહીં, કેમ કે એને મોહનીય કર્મનો ઉદય તો વર્તે છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તે છે તો પછી એને ક્યારેય જ્ઞાન થાય જ નહીં. દર્શનાવરણીય કર્મનો ઉદય વર્તે છે તો એને ક્યારેય સાચું દર્શન થાય જ નહીં. એટલે જો એમ હોય કે કર્મના ઉદયથી વિકાર થતો હોય તો કર્મનો ઉદય તો સદાય છે, તો પછી વિકાર ટાળી અવિકારી થવાનો પ્રસંગ કદી આવે નહીં. પણ એમ બનતું નથી. અહીંયા આજે આ દ્રષ્ટાંત લીધું છે ઘોડાનું અને માણસનું, તો એમાં પણ કહે છે કે દ્રષ્ટાંતમાં પણ ઘોડાને લીધે માણસ ચાલતો નથી. ઘોડાનો માણસમાં અભાવ છે, તેમ કર્મનો આત્મામાં અભાવ છે. પોતે રાગ કરે તો નિમિત્ત કહેવાય. પોતે રાગ કરે તો પછી આ કર્મ છે એને નિમિત્ત કહેવાય. કર્મના ઉદયને નિમિત્ત કહેવાય. પણ પોતે રાગ ન કરે અને કર્મના ઉદય હોય અને એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય તો એને નિમિત્ત ન કહેવાય. શું કહે છે ગુરુદેવ? કે પોતે રાગ કરે તો પેલાને નિમિત્ત કહેવાય. એમ પોતાના દ્રષ્ટા સ્વભાવને ચૂકે છે. પોતાનો દ્રષ્ટા સ્વભાવ કેવો છે? કે સંપૂર્ણપણે દેખવાનો સ્વભાવ. જેમ પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે એવો આ સંપૂર્ણપણે દેખવાનો પણ એનો સ્વભાવ છે. તો એવા પોતાના સંપૂર્ણપણે દેખવાના સ્વભાવને ચૂકે છે અને પોતે હીણી દશા કરે છે, દેખવામાં પોતે હીણી દશા રૂપે થાય છે, તો કર્મના ક્ષયોક્ષમને તથા ચક્ષુને નિમિત્ત કહેવાય છે. ચક્ષુ દર્શન પર્યાય આત્માના દર્શન ગુણની છે, તે પૂતગલની પર્યાય નથી. આ ચક્ષુ દર્શનની પર્યાય છે તે આત્માના દર્શન ગુણની પર્યાય છે. એ કઈ પૂતગલની પર્યાય નથી અને પૂતગલને લીધે નથી. પૂતગલ કર્મ તથા ચક્ષુનો આત્મામાં અભાવ છે. બંને પૂતગળ છે. પૂતગળ કર્મ દર્શનાવરણીય કર્મ, ચક્ષુ દર્શનાવરણીય કર્મ તથા ચક્ષુ, તો એ બંને પૂતગળ છે અને એ તો આત્મામાં છે જ નહીં. આત્મામાં એનો અભાવ છે. એટલે એ આત્માના દર્શન ગુણને કાંઈ કરતા નથી. દર્શન ગુણની જે પર્યાય થાય છે એમાં પણ ખરેખર કાંઈ કરતા નથી. પણ પોતે એમ હીણી દશા રૂપે
દેખવાની હીણી દશા રૂપે, દર્શનની હીણી દશા રૂપે પરિણમે છે, તો એમાં આ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ અને આ ઇન્દ્રિયો, મન વગેરે નિમિત્ત છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. અહીં પંચાસ્તિકાયમાં જ્ઞાન કરાવે છે કે આત્મા ત્રિકાળી વસ્તુ છે, દર્શન ગુણ છે, અને તેની આ ચક્ષુ દર્શન વગેરે એ પર્યાયો છે. એમાં આ ચક્ષુ દર્શન છે એ એની હીણી પર્યાય છે, દેખવાની હીણી પર્યાય છે. તેમાં ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ તથા ચક્ષુ નિમિત્ત છે. તે નિમિત્ત ન હોય એમ બને નહીં. નિમિત્ત છે અને નિમિત્ત છે માટે દર્શન છે એમ પણ નથી. એટલે એમ નિમિત્ત, પર્યાય અને દ્રવ્ય એ બધાનું જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. બધાનું જ્ઞાન કરવું એટલે બધાને એમ જાણવા કે આ નિમિત્ત છે, આ પર્યાય છે, આ દ્રવ્ય છે, એમ બધાનું જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. નિમિત્તને નિમિત્ત તરીકે જ રાખવું, નિમિત્ત તરીકે જ જાણવું અને એવી જ શ્રદ્ધા કરવી. નિમિત્ત પર વસ્તુ છે, પર્યાય ભેદરૂપ છે, માટે તેના ઉપરનું લક્ષ છોડી પોતાના ત્રિકાળી સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન એ જ એકમાત્ર જીવનું કર્તવ્ય છે. એ જ કરવા લાયક છે, એ કર્તવ્ય છે. સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કર્તવ્ય છે. તો આ ચક્ષુ દર્શનની વાત કરતા ગુરુદેવે બીજા કેટલાક ન્યાય પણ સમજાવી દીધા અને કેટલીક પ્રયોજનભૂત વાત પણ કરી. હવે અચક્ષુ દર્શન વિશે કહે છે, અંતરંગ અચક્ષુ દર્શનાવરણીય કર્મના નિમિત્તે તથા ચક્ષુ સિવાય 4 ઇન્દ્રિયો અને મનના નિમિત્તે મૂર્તિક તથા અમૂર્તિક દ્રવ્યને સામાન્ય દેખવા સંબંધી વ્યાપારને અચક્ષુ દર્શન કહે છે. આ વાત આપણે સમજ્યા છીએ. ગુરુદેવ કહે છે કે કાન વગેરે ઇન્દ્રિયો નિમિત્ત છે, પણ તેના કારણે આવું અચક્ષુ દર્શન રૂપ દેખવું થાય છે એમ નથી. અચક્ષુ દર્શન કર્મને લીધે અથવા તો ઇન્દ્રિયને લીધે માનવામાં આવે તો જીવાસ્તિકાએ રહેતી નથી. આ અચક્ષુ દર્શન એ દર્શન ગુણની પર્યાય છે. જેમ ચક્ષુ દર્શન એ દર્શન ગુણની પર્યાય છે, એવી રીતે અચક્ષુ દર્શન પણ દર્શન ગુણની પર્યાય છે. અને એમાં જે ઉઘાડ થાય છે તો એવી દશા થવામાં જીવનું પોતાનું કારણ છે, એ કર્મનું કે ઇન્દ્રિયોનું કારણ નથી. છતાંય જો એમ માનવામાં આવે કે આ અચક્ષુ દર્શન એ કર્મને લીધે અથવા તો ઇન્દ્રિયને લીધે થાય છે એમ માનવામાં આવે તો પછી જીવાસ્તિકાય રહેતું નથી. જીવાસ્તિકાય તો રહ્યું નહીં. કેમ કે જીવાસ્તિકાય કોને કહ્યું? જીવાસ્તિકાય તો દ્રવ્ય, ગુણ અને પર્યાય સહિત છે. જીવાસ્તિકાય છે એટલે એક કરતા વધુ પ્રદેશ છે માટે કાય છે, એવું એ જીવ છે, એ દ્રવ્ય છે, અને દ્રવ્ય છે એટલે ગુણોનો સમૂહ છે, અને એની દરેક સમયે એક પર્યાય છે, એટલે એ પર્યાય સહિત જ છે. હવે એ જીવાસ્તિકાય એની દરેક સમયે એક પર્યાય સહિત હોય, દરેક સમયે એ પર્યાય સહિત જ હોય, તો પછી આ કર્મને લીધે કે ઇન્દ્રિયને લીધે એની દેખવાની પર્યાય થાય કે જાણવાની પર્યાય થાય કે કોઈ પણ પર્યાય થાય એમ માનવામાં આવે તો પછી જીવાસ્તિકાય તો રહ્યું નહીં. જીવાસ્તિકાય તો પર્યાય વિનાનું થઈ ગયું. પણ એમ નથી. જીવાસ્તિકાય પર્યાય સહિત છે, એટલે એની જે પણ પર્યાય થાય એ ચક્ષુ દર્શનની હોય, અચક્ષુ દર્શનની હોય, મતિ જ્ઞાનની હોય, શ્રુત જ્ઞાનની હોય, એ બધી પર્યાય જે છે તે એની છે, અને એ બીજા કોઈ દ્રવ્ય દ્વારા થતી નથી, કર્મ દ્વારા થતી નથી, ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા થતી નથી. એટલે અહીંયા એ વાતને ગુરુદેવે સમજાવી છે. શું કહે છે કે અચક્ષુ દર્શન કર્મને લીધે અથવા ઇન્દ્રિયને લીધે માનવામાં આવે તો જીવાસ્તિકાય રહેતી નથી. કારણ કે જીવ દ્રવ્ય તેના દર્શન આદિ ગુણો
અને તેની એક સમયની પર્યાય એમ ત્રણે થઈ ને જીવાસ્તિકાયનું સ્વરૂપ પૂરું થાય છે. અને તમે એમ કહેશો કે એની પર્યાય નથી અને આ કર્મ એની પર્યાય કરે છે અથવા તો આ ઇન્દ્રિયો એની પર્યાય કરે છે, તો પછી જીવાસ્તિકાય રહેવું નહીં. આગળ કહે છે, જ્ઞાન થતા પહેલા અચક્ષુ દર્શનનો અભેદ વ્યાપાર જીવાસ્તિકાયની પર્યાયમાં પોતાના કારણે થાય છે. જ્ઞાનની પહેલા દર્શન હોય છે એટલે આ અચક્ષુ દર્શન એવી પર્યાય જે થાય છે તો એમાં સામાન્ય પ્રતિભાસ છે, એટલે એ ચક્ષુ દર્શનનો અભેદ વ્યાપાર છે. એમાં ભેદ પાડી અને વિશેષપણે જાણવું થતું નથી. એટલે ગુરુદેવ કહે છે અહીંયા કે જ્ઞાન થતા પહેલા અચક્ષુ દર્શનનો અભેદ વ્યાપાર જીવાસ્તિકાયની પર્યાયમાં પોતાના કારણે થાય છે, નિમિત્તને લીધે થતો નથી. પણ તેમાં અંતરંગ નિમિત્ત અચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ છે અને બાહ્ય નિમિત્ત 4 ઇન્દ્રિય અને મન છે. તો એવું એ અચક્ષુ દર્શન એ પર્યાય છે અને આ નિમિત્તો છે. નિમિત્તો ન હોય એમ પણ બનતું નથી, પણ નિમિત્તોથી અચક્ષુ દર્શન રૂપ પર્યાય થાય છે એમ પણ નથી. હવે અવધિ દર્શનની વાત કરે છે. ગુરુદેવ કહે છે કે અવધિ દર્શનાવર્ણીય કર્મ, અવધિ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી કિંચિત મૂર્તિક પદાર્થોને સામાન્ય પ્રમાણે પ્રત્યક્ષ દેખવા રૂપ વ્યાપારને અવધિ દર્શન કહે છે. જો પ્રત્યક્ષ દેખવા રૂપ વ્યાપાર કેમ કહ્યો? કેમ કે એમાં ઇન્દ્રિય કે મન નથી, એટલે પ્રત્યક્ષ દેખવા રૂપ વ્યાપાર થયો. અહીંયા દેખવું છે. અવધિ જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવું હતું, અહીંયા અવધિ દર્શન છે એટલે અહીંયા પ્રત્યક્ષ દેખવું છે. અવધિ જ્ઞાનમાં પણ ઇન્દ્રિય અને મન વિના અવધિ જ્ઞાન થાય છે. અહીંયા અવધિ દર્શન છે તો એ પણ ઇન્દ્રિય અને મન વિના થાય છે, એટલે એ પ્રત્યક્ષ દેખવા રૂપ વ્યાપાર છે. ને આવો વ્યાપાર જ્યારે એને અવધિ જ્ઞાન થાય એની પહેલા હોય છે. શું કહે છે કે અવધિ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી, એ અંતરંગ નિમિત્ત કહ્યું, અને એ અંતરંગ નિમિત્ત સિવાય બાહ્ય નિમિત્ત જે ઇન્દ્રિય અથવા તો મન એના વિના એ બાહ્ય કોઈ નિમિત્ત નથી. અને ત્યારે મૂર્તિક પદાર્થોને સામાન્ય પ્રમાણે પ્રત્યક્ષ દેખવા રૂપ વ્યાપાર થાય એને અવધિ દર્શન કહે છે. કેવળ દર્શન વિશે હવે આગળ કહે છે કે સર્વથા પ્રકારે દર્શનાવર્ણીય કર્મનો ક્ષય થવાથી, એટલે કે દર્શનાવર્ણીય કર્મનો ક્ષય એની પ્રકૃતિનું હવે કર્મરૂપ ન રહેવું, એના બધા જ કાર્મણે રજકણોનું વિખરાઈ જવું, છૂટા પડી જવું, એટલે સર્વથા પ્રકારે દર્શનાવર્ણીય કર્મનો ક્ષય થવાથી સમસ્ત મૂર્તિક અને અમૂર્તિક પદાર્થોને સામાન્ય રૂપથી ભેદ પાડ્યા વિના પ્રત્યક્ષ દેખવા રૂપ વ્યાપારને કેવળ દર્શન કહે છે. કેવળ જ્ઞાનની વાત કરી હતી એવી જ રીતે અહીંયા કેવળ દર્શનની વાત કરી. કેવળ જ્ઞાનની અંદર પણ કર્મનો ક્ષય લીધો હતો, ત્યાં પણ સર્વથા કર્મનો ક્ષય લીધો હતો, જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય લીધો હતો. અહીંયા પણ સર્વથા કર્મનો ક્ષય એટલે દર્શનાવર્ણીય કર્મનો ક્ષય લીધો છે. એવું નિમિત્ત નૈમિતિકપણું હોય છે. અને અહીંયા જે દેખવું થાય છે એ પ્રત્યક્ષ છે. જેમ કેવળ જ્ઞાનમાં પણ એ પ્રત્યક્ષ દેખવું થતું હતું અને એ જાણવું થતું હતું. કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવું થતું હતું અને સમસ્ત મૂર્તિક અમૂર્તિક પદાર્થને જાણવું થતું હતું. તો તેવી જ રીતે અહીંયા પણ સમસ્ત મૂર્તિક તથા અમૂર્તિક પદાર્થોનું સામાન્ય રૂપથી ભેદ પાડ્યા વિના પ્રત્યક્ષ દર્શન, એટલે કે એવો
સામાન્ય અવલોકન રૂપ વ્યાપાર થાય છે એને કેવળ દર્શન કહે છે. એટલે હવે કોઈ પદાર્થ બાકી રહેતો નથી કે જેનું સામાન્ય દર્શન ન થાય. સર્વ પદાર્થનું સામાન્ય દર્શન એટલે દેખવારૂપ વેપાર જે થાય છે એને કેવળ દર્શન કહે છે. શું કહે છે? સર્વથા પ્રકારે દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી સમસ્ત મૂર્તિક અને અમૂર્તિક પદાર્થોને સામાન્ય રૂપથી ભેદ પાડ્યા વિના પ્રત્યક્ષ દેખવારૂપ વ્યાપાર થાય એને કેવળ દર્શન કહે છે. હવે એની વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે આત્મા વસ્તુ ધ્રુવ છે. તેનો દર્શન ગુણ ત્રિકાળ છે. ત્રણેય કાળે આવો દર્શન ગુણ હોય છે. તેમજ સ્વરૂપ પ્રત્યક્ષ નામનો ઉપયોગ કારણ દર્શન ઉપયોગ પણ ત્રિકાળ છે. સ્વરૂપ દર્શન નામનો ઉપયોગ કારણ દર્શન ઉપયોગ પણ ત્રિકાળ છે. જે એક રૂપ સદાય રહ્યો છે તેવા આત્મામાં સંપૂર્ણ લીનતા થવાથી કેવળ દર્શન રૂપ ઉપયોગનો ઉત્પાદ થાય છે. એવો ઉત્પાદ કેવળ દર્શન રૂપ ઉપયોગનો ઉત્પાદ થાય છે. એટલે એવા પરિણામ થાય છે. કેવળ દર્શનના પરિણામ થાય છે. તો તે ઉપયોગ પોતાના કારણે પ્રગટે છે. આવો ઉપયોગ કેવળ દર્શનરૂપ ઉપયોગનો ઉત્પાદ પોતાના કારણે થાય છે. પોતાના કારણે એવો ઉત્પાદ પ્રગટે છે. દર્શનાવરણીય કર્મનો અભાવ થયો માટે એવો ઉત્પાદ થાય છે. માટે એ કેવળ દર્શન થાય છે. માટે એ સર્વ પદાર્થોનું દેખવું થાય છે. એમ નથી. છતાં પણ એવું કથન કરવામાં આવે છે તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. દર્શનાવરણીય કર્મનો અભાવ થયો માટે દેખાય છે તેવું કથન નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. પણ તેથી કર્મનો અભાવ થયો માટે કેવળ દર્શન થયું એમ નથી. તેમજ શરીરનું એવું બંધારણ એવું સહનન મજબૂત હોય તો કેવળ દર્શન થાય એમ પણ નથી. પોતાના કારણે થાય છે ત્યારે સહનન તથા કર્મનો અભાવ હોય છે. એવું જ સહનન હોય છે અને કર્મનો એ વખતે અભાવ હોય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એવો મેળ છે. વળી કોઈ કહે છે કે પાંચમા આરાને લીધે કેવળ દર્શન થતું નથી, તો તે પણ ભૂલમાં છે. પાંચમો આરો છે માટે કેવળ દર્શન થતું નથી એમ નથી. પણ પોતાની પુરુષાર્થની એવી ઉગ્રતા નથી માટે કેવળ દર્શન થતું નથી. પોતાના પુરુષાર્થની એવી ઉગ્રતા નથી માટે કેવળ દર્શન થતું નથી. પાંચમો આરો છે માટે નહીં. પોતામાં સ્વરૂપમાં એકાગ્ર થઈ પરિપૂર્ણ પર્યાય પ્રગટાવતો નથી તો તે પોતાનો દોષ છે. એ પોતાનો દોષ છે. એ કોઈ પાંચમા આરાને કારણે કે નિમિત્તની ખામીને લીધે છે એમ નથી. પોતામાં એકાગ્ર થઈ પરિપૂર્ણ પર્યાય પ્રગટાવતો નથી તે પોતાનો દોષ છે. નિમિત્તની ખામીને લીધે કે પાંચમા આરાને લીધે એ અટકવું થયું છે એમ છે જ નહીં. આગળ કહે છે, આ જગતમાં જુદા જુદા દ્રવ્યો છે. દરેક સ્વતંત્ર છે. તેમાં જીવ દ્રવ્ય છે. તેમાં દરેક આત્મા સ્વતંત્ર છે. દરેક આત્મા પોતે દ્રવ્ય છે. તેના ત્રિકાળી દર્શન આદિ ગુણો છે. તેનું સમયે સમયે પરિણમન થાય છે. અનંત ગુણ છે અને અનંત ગુણનું સમયે સમયે પરિણમન થાય છે. હીણા પરિણમનમાં કર્મ તથા ઇન્દ્રિયો નિમિત્ત છે. એનું પ્રગટપણે જે પરિણમન છે તો એમાં એ પ્રગટપણે હીણું પરિણમન છે. એમાં કર્મ તથા ઇન્દ્રિયો નિમિત્ત છે. કર્મ અને ઇન્દ્રિયો આ જગતમાં વસ્તુ છે.
તે નિમિત્ત હોવા છતાં તે દર્શન પર્યાયને પરિણમાવતા નથી. એટલે કે દર્શન ગુણને પરિણમાવીને એવી પર્યાય દર્શનની કરે છે એમ નથી. એ જગતમાં જુદી વસ્તુ છે. કર્મ છે એ પૂતગળ પરમાણુ છે, કાર્મ અને રજકણો છે, એનો સ્કંદ છે. અને આ ઇન્દ્રિયો છે એ પણ પૂતગળનો સ્કંદ છે. એટલે એ જગતમાં એવી વસ્તુ છે, એ દ્રવ્ય છે. તો એ દ્રવ્ય પોતે પોતાનું પરિણમન કરે છે. એ દ્રવ્યનું પોતાનું પરિણમન થાય છે. પૂતગળ છે એટલે ભેગા થવું ને છૂટા પડવું એ પૂતગળનો સ્વભાવ છે. એટલે એનું પોતાનું એવું પરિણમન થાય છે. અને જ્યારે અહીંયા જીવને આ દર્શનની પર્યાય હીણી થાય છે તો એ વખતે સામે જે કર્મનું પરિણમન છે એને નિમિત્ત કહેવામાં આવે, અથવા તો ઇન્દ્રિયો છે એને નિમિત્ત કહેવામાં આવે. પણ એ કર્મ અને ઇન્દ્રિયો એ આ જગતમાં રહેલી વસ્તુઓ છે. તે નિમિત્ત હોવા છતાં તે દર્શન પર્યાયને પરિણમાવતા નથી. કારણ કે ગુણનું પરિણમન તે પર્યાય છે. એટલે કે ગુણ પોતે પરિણમે છે અને એ પર્યાય થાય છે. એ નિમિત્તનું પરિણમન નથી. ગુણનું પરિણમન તે પર્યાય છે, નિમિત્તનું પરિણમન તે નથી. નિમિત્તનું પરિણમન નિમિત્તમાં છે. નિમિત્તનું પરિણમન એટલે કે જે ઇન્દ્રિય છે તો એનું પરિણમન, અને જે કર્મ છે તો એનું પરિણમન એ ત્યાં રહ્યું. એ એનાથી એટલે જીવથી જુદું છે. આમ સ્વતંત્ર પર્યાય માનીને તે પર્યાય જેટલો આત્મા નથી. આ જે પર્યાય છે એટલો આત્મા નથી. આ પર્યાયની સ્વતંત્રતાને સમજી અને પછી એ પર્યાય છે એ પણ એક સમયની છે, અને એ પર્યાય જેવડો, જે પર્યાય આત્માની થઈ એવડો કાંઈ આત્મા નથી. પર્યાય એક સમયની છે. દ્રવ્ય ગુણ ત્રિકાળ છે. આટલું બધું જ્ઞાન કર્યા વિના, આ રીતે બધું પ્રમાણ જ્ઞાન કર્યા વિના દ્રવ્ય દ્રષ્ટિ થાય નહીં. ગુરુદેવ આ વાત કરે છે કે જગતના પદાર્થો બધાને સ્વતંત્ર રીતે જોવા જાણવા જોઈએ, એવું માનવું જોઈએ, એવું શ્રદ્ધવું જોઈએ. વળી દરેક પદાર્થનું પરિણમન એ એના ગુણ પ્રમાણે, જે એનો સ્વભાવ છે એ પ્રમાણે જ થાય છે. અને એ બીજા દ્રવ્યના પરિણમનમાં અનુકૂળ કે પ્રતિકૂળ હોય એવું લાગે છે. વાસ્તવમાં બીજા કોઈ દ્રવ્યનું પરિણમન એનાથી પ્રભાવિત થતું નથી. એક દ્રવ્યનું પરિણમન બીજા દ્રવ્યના પરિણમનથી કોઈ રીતે પ્રભાવિત થતું નથી. એટલે આવો બધો વિચાર કરીને, આ બધી વાતને સમજીને, એવું જ્ઞાન કરીને, એવું સ્વવિકલ્પ દશામાં જ્ઞાન કરીને પછી સાચી સમજ આવે છે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એ બધું જ્ઞાન કર્યા વિના દ્રવ્ય દ્રષ્ટિ થાય નહીં. આ પ્રમાણે જ્ઞાન કરી નિમિત્તની, વિકારની તેમજ પર્યાયની રુચિ છોડી ત્રિકાળી સ્વભાવ તરફ વળે તો સમ્યક દર્શન અને ધર્મ થાય તેમ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તિર્યંચને પણ સમ્યક દર્શન થાય છે, દેડકાને પણ સમ્યક દર્શન થાય છે. તિર્યંચ, દેડકા આદિ જેને સમ્યક દર્શન થાય છે તો તેને આટલું બધું જ્ઞાન થાય છે? તો ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે તિર્યંચ સમ્યક દ્રષ્ટિને પ્રયોજનભૂત જ્ઞાન બધું હોય છે. તિર્યંચ સમ્યક દ્રષ્ટિ જે હોય તો એને પ્રયોજનભૂત બધું જ્ઞાન હોય છે. કાં તો પૂર્વે દેશના લબ્ધિ પામેલા હોય છે, એટલે આગળના ભાવમાં એ દેશના લબ્ધિ પામેલા હોય, અને એવો આયુષનો બંધ પડી ગયો હોય એટલે તિર્યંચની પર્યાયમાં આવ્યા હોય, બાકી દેશના લબ્ધિ પામેલા હોય. અથવા વર્તમાનમાં ભગવાન પાસે સમવસરણમાં દેશના સાંભળે છે અને ચૈતન્ય સત્તાનું ભાન કરે છે,
ભગવાનની દેશના સાંભળે છે. તિર્યંચો પણ સમોસરણમાં પ્રભુની ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાન કરે છે. એટલે પોતાની ચૈતન્ય સત્તાનું ભાન કરે છે. આ નિમિત્ત છે. આ દેશના દ્વારા એ ભાન કરે છે તો એ પણ ખરેખર તો નિમિત્ત છે. અને એવું ભાન કરે છે તો એ પોતાની ચૈતન્ય સત્તાનું ભાન એ પોતાને કારણે કરે છે. અને એવું ભાન કરે છે તો ત્યારે એને આ નિમિત્ત છે, રાગ છે, પર્યાય છે, હું એ બધાથી રહિત ત્રિકાળી જ્ઞાન સ્વભાવી છું, એવું એવા શબ્દો વિના પણ એને ભાન થાય છે. અને એવું ભાન કરી એને ધર્મ પામે છે. અને સ્વનું જ્ઞાન થતાં નિમિત્તનું, પર્યાયનું વગેરેનું જ્ઞાન થઈ જાય છે. તિર્યંતને જુદા જુદા નામ આવડે એટલો વિશેષ ઉઘાડ ન હોય, શબ્દો એટલા ના આવડતા હોય, પણ તેનું ભાવ ભાષણ થઈ પ્રયોજનભૂત વાતનું જ્ઞાન ભાન થઈ જાય છે. એમ એને સમ્યક દર્શન થાય છે. આગળ કહે છે, અજ્ઞાની મનુષ્ય પર્યાયમાં આવી કુદેવ આદિની માન્યતા કરી તત્વથી વિપરીત ઘણા લાકડા પોતાની માન્યતામાં ખોસ્યા છે. અજ્ઞાની મનુષ્યોએ મનુષ્ય પર્યાયમાં રહ્યો છે ત્યારે મનુષ્ય પર્યાયમાં પણ એને કુદેવ આદિની માન્યતા કરી અને તત્વથી વિપરીત ઘણી માન્યતાને એને પોષી છે. એવી માન્યતાને પકડી રાખી છે. એવી ઊંધી માન્યતાના લાકડા ખોસ્યા છે. તેથી એવી વિરુદ્ધ માન્યતા કાઢવા માટે એને દ્રવ્યશ્રુતનો ખૂબ અભ્યાસ કરી અને જ્ઞાનને ખૂબ દ્રઢ કરવું પડે. એક ઉદાહરણ આપી અને ગુરુદેવ વાત સમજાવે છે કે કેસર લેવા જતી વખતે બારદાનનો કોથળો ન હોય પણ ડબ્બો અથવા બરણી હોય, તેમ આત્મામાં ધર્મદશા પ્રગટ કરવામાં નિમિત્ત રૂપે કુદેવ આદિ ન હોય પણ સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો શુભરાગ હોય. જગતમાં અસ્થિકાય છે. પર્યાયમાં નિમિત્ત કર્મ અને બાહ્ય ઇન્દ્રિયો છે. વસ્તુ સ્વરૂપને બતાવનારા સાચા દેવાદી નિમિત્ત છે. છતાં આત્મા નિમિત્તથી ભિન્ન છે અને પર્યાય જેટલો નથી. આત્મા ત્રિકાળ, શુદ્ધ, અખંડ છે. વગેરે પ્રકારે જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને આ બધાનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. ઊંધી માન્યતાઓને સ્વવિકલ્પ દશામાં પહેલા તો છોડવી જોઈએ. એટલે કોઈએ અહીંયા ફરીથી પ્રશ્ન કર્યો છે કે જાતિ સ્મરણ જ્ઞાન થાય તો તે પૂર્વના સંસ્કારના લીધે થાય છે ને? જીવોને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, મિથ્યા દ્રષ્ટિને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય. તો જાતિ સ્મરણ જ્ઞાન થાય તો તે પૂર્વના સંસ્કારને લીધે થાય છે ને? કેમ કે એમાં જાતિ સ્મરણ જ્ઞાન થાય એટલે પૂર્વનો ભવ એને યાદ આવે છે. તો એ પૂર્વના એવા સંસ્કાર લઈને આવ્યો હશે એટલે એને અહીંયા પૂર્વનો ભવ યાદ આવતો હશે ને. ઘણાની માન્યતા આવી જ છે કે અગાઉથી ચાલ્યા આવતા સંસ્કાર છે એટલે એને આમ થાય છે ને તેમ થાય છે. ખરેખર એમ નથી. ખરેખર એમ નથી. ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે પૂર્વના સંસ્કારને લીધે થાય છે એમ કહેવું એ તો ઉપચાર કથન છે. ખરેખર શું છે? તો ખરેખર તો એનો એવો જ્ઞાન સ્વભાવ છે અને એવો જાતિ સ્મરણ રૂપ ઉઘાડ અત્યારે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં થયો છે. એટલે પૂર્વ પર્યાયનો વર્તમાન પર્યાયમાં કોઈ રીતે અંદર કરવાપણું છે નહીં. પૂર્વ પર્યાયનો તો વર્તમાન પર્યાયમાં તો તદ્દન અભાવ છે. એટલે પૂર્વના સંસ્કાર એ લઈને આવ્યો હોય ને વર્તમાન પર્યાયમાં એ આવે એ ક્યાંથી બને? પૂર્વના સંસ્કારને લીધે થાય છે એમ કહેવું એ ઉપચાર કથન છે. પૂર્વ પર્યાયનો વર્તમાન પર્યાયમાં તો અભાવ છે.
પૂર્વ પર્યાય તો વ્યય થઈ ગઈ, એ પર્યાય ક્યાં રહી? પૂર્વના સંસ્કાર લઈને આવે તો એ પૂર્વની પર્યાય તો એ વખતે જે થઈ તે થઈ, હવે એ ક્યાં રહી? એનો ભાવ બદલાઈ ગયો અને અત્યારે આ ભાવની અંદર એને જાતિ સ્મરણ જ્ઞાન પૂર્વનું થયું, તો કઈ રીતે થયું? એ પ્રશ્નનો જવાબ ગુરુદેવે આપ્યો છે કે પૂર્વની પર્યાય એનો તો વર્તમાન પર્યાયમાં અભાવ છે. એ પૂર્વની પર્યાયનો તો વ્યય થઈ ગયો. જે વ્યય થઈ તે પછી વર્તમાનને શું મદદ કરે? જે પર્યાય અત્યારે રહી નથી, પૂર્વની પર્યાય, એ અત્યારે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં કોઈ રીતે મદદ કરતા થતી નથી. તો પછી વર્તમાનમાં એને જાતિસ્મરણ જ્ઞાન કેવી રીતે થાય? પૂર્વનું જ્ઞાન કેવી રીતે થાય? વર્તમાનમાં પૂર્વનું યાદ આવવું એ કેવી રીતે થાય છે? તો કે છે કે એ વર્તમાન પર્યાયનું સામર્થ્ય છે. વર્તમાનમાં પૂર્વનું યાદ આવવું તે વર્તમાન પર્યાયની સામર્થ્યતા બતાવે છે. પૂર્વને લીધે વર્તમાનમાં કામ થતું નથી. દરેક પર્યાય સ્વતંત્ર છે. પૂર્વની પર્યાયનો તો વ્યય થઈ ગયો અને એ પૂર્વની પર્યાય અત્યારે છે જ નહીં, તો એ પછી અત્યારે વર્તમાન જાતિ સ્મરણ જ્ઞાનની પર્યાયમાં કઈ રીતે મદદ કરે? એટલે એમ બનતું નથી. વર્તમાનમાં પૂર્વનું યાદ આવવું તે વર્તમાન પર્યાયનું સામર્થ્ય છે એમ દર્શાવે છે. પૂર્વને લીધે વર્તમાનમાં કામ થતું નથી. દરેક પર્યાય સ્વતંત્ર છે. કેવળ જ્ઞાનની એક પર્યાયને લીધે બીજી કેવળ જ્ઞાન પર્યાય નથી. દરેક સ્વતંત્રપણે પ્રગટે છે. શાંતિથી સમજવા જેવું છે. કેવળ જ્ઞાન થાય છે તો જે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય છે એ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય છે, માટે હવે એના પછીની પર્યાય કેવળ જ્ઞાનની થાય એમ પૂર્વની પર્યાય પછીની પર્યાયને કોઈ રીતે કાર્યકારી ઉપયોગી મદદ કરતા થતી નથી. જે પર્યાયનો વ્યય થાય એ ઉત્તર પર્યાયને કોઈ રીતે કાર્યકારી મદદ કરતા થતી નથી. એટલે કેવળ જ્ઞાનની એક પર્યાયને લીધે બીજી કેવળ જ્ઞાન પર્યાય નથી. દરેક પર્યાય સ્વતંત્રપણે પ્રગટે છે. તો એવી રીતે પૂર્વનું યાદ આવવું તે વર્તમાનનું સામર્થ્ય છે અને એ વર્તમાનના સામર્થ્યને દર્શાવે છે. કોઈ પ્રશ્ન કરે કે પ્રથમના જીવો માટે શરૂઆત માટે નિસરણીના પગથિયા શું? પ્રથમ વ્યવહાર જોઈએ ને. હવે આખી વાત બીજી લીધી છે. કેટલાક લોકોને એવું છે કે આ બધી તમે વાત કરી એ સમજાય, પણ આ તો બધી નિશ્ચયની વાત છે અને હજી અમને તો શરૂઆત છે, ધર્મની શરૂઆતમાં આટલું બધું ન સમજાય, એટલે વ્યવહારની કંઈક વાત કરો કે જેથી કરીને અમે ક્રમે ક્રમે એવો પુરુષાર્થ કરી શકીએ. એટલે પોતાની જાતને પ્રાથમિક જીવો કેટલાક લોકો કહે છે. તો એવા જીવો એમ કહે છે કે પહેલા શરૂઆતમાં શું કરવું જોઈએ? જેમ નિસરણીના પગથિયા એક પછી એક ચડીએ એમ અમે જો પહેલા પગથિયે હોઈએ તો કઈ છેલ્લા પગથિયાની વાતને અમે સમજીએ નહીં. એટલે પહેલા પ્રથમ શું કરવું જોઈએ? પ્રથમ તો વ્યવહાર હોવો જોઈએ ને, કંઈક વ્યવહારની વાત કરો. અને આ વાત તો સંપ્રદાયમાં ખૂબ ચાલે છે કે પહેલા તો વ્યવહાર હોય પછી કંઈક નિશ્ચયની વાત જોઈએ. તો એના સમાધાન રૂપે ગુરુદેવે બહુ સરસ વાત કરી છે અને એ વાત આજે આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે ભાઈ, વ્યવહાર એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ. એ શુભ રાગ છે, એને વ્યવહાર કહે છે. અને એ શુભ રાગને વ્યવહાર ક્યારે કહેવાય? કે જ્યારે નિશ્ચય છે તો વ્યવહાર કહેવાય, નહીતર તો એને માત્ર શુભ રાગ જ કહેવાય. નિશ્ચયના ભાન વિના એને વ્યવહાર નામ અપાતું નથી, એને વ્યવહાર કહેવાતું પણ નથી. સ્વભાવ દ્રષ્ટિ વિના કોના ઉપર આરોપ આપી શકાય?
એટલે કે સ્વભાવ દ્રષ્ટિ થઈ નથી તો પછી વ્યવહાર ક્યાંથી હોય? સ્વભાવ દ્રષ્ટિ થઈ છે અને પછી એ વખતે એને આવો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો શુભભાવ છે, તો એ શુભભાવને આવો વ્યવહાર મોક્ષ માર્ગ એવો આરોપ આપવામાં આવે છે. પણ જેને હજી સ્વભાવ દ્રષ્ટિ થઈ નથી તો સ્વભાવ દ્રષ્ટિ વિના કોના ઉપર એવો મોક્ષ માર્ગ છે એવો આરોપ આપી શકાય, અથવા તો મોક્ષ માર્ગનું કારણ છે, મુક્તિનું કારણ છે એવો આરોપ આપી શકાય? એટલે નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. માટે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એ માન્યતા તો અજ્ઞાનીની છે. એવી માન્યતા હોય નહીં. આત્મા અખંડ શુદ્ધ છે, પરિપૂર્ણ છે, તેની રુચિ કરવી એ જ પ્રથમ પગથિયું છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ છે, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પરિપૂર્ણ છે, બધી વાતે પરિપૂર્ણ છે અને એના આશ્રય જ ધર્મ થાય છે, એમ જ ધર્મની શરૂઆત થાય છે. એવી માન્યતા સહિત જ ધર્મની શરૂઆત થાય છે અને એ જ પ્રથમ પગથિયું છે. વ્યવહાર કે રાગ એ પગથિયું જ નથી. જેને નિશ્ચય ધર્મ થાય છે એને પછી એવો આરોપ આપીને એમ કહેવાય કે સાથે રહેલો શુભભાવ છે તે પણ ધર્મ છે. પણ ધર્મ સાચો છે એને માટે નિશ્ચય ધર્મ હોય એને એવો વ્યવહાર હોય. આત્મદ્રવ્ય, તેના ગુણો, તેની પર્યાય, તેમાં નિમિત્ત એમ ચારેયનું જ્ઞાન કરી, ભેદનું જ્ઞાન કરી, ભેદની રુચિ છોડવી અને ત્રિકાળી અભેદ દ્રવ્યની રુચિ કરવી તે પ્રથમ પગથિયું છે. આમ સાચા જ્ઞાનના જોરે અને સાચા પુરુષાર્થના જોરે ધર્મ થાય છે. રાગના કાળે અને રાગના પુરુષાર્થથી ધર્મ થાય તેમ નથી. શુભભાવ છે એ ધર્મ નથી, શુભભાવ તો બંધનું જ કારણ છે. એટલે શુભભાવનો કોઈ પુરુષાર્થ હોતો જ નથી. એ મોક્ષ માર્ગનો પુરુષાર્થ હોઈ શકે જ નહીં. માટે દ્રવ્ય, ગુણ, પર્યાય, નિમિત્ત, કર્મ, સાચા દેવ ગુરુ શાસ્ત્રોના સ્વરૂપનું પ્રથમ જ્ઞાન કરવું જોઈએ અને પછી યથાર્થ જ્ઞાન પછી પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવના આશ્રયે એમાં એકાગ્રતા કરી અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. તો આ રીતે અહીંયા 42મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. 42મી ગાથા પૂરી થઈ છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી